હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? તબિયત પાણી બધાને સારા, બધા મજામાં હશો એવી આશા રાખી. વેલકમ ઓલ ઓફ યુ. જેડી સર ફિઝિક્સ આપણી ચેનલમાં સ્વાગત છે તમારું. ચાલો બાળકો, ધોરણ 11મું ચેપ્ટર માં આપણે છેલ્લે ઉષ્મા પ્રસરણનો પહેલો પ્રકાર ઉષ્મા વહન કંડક્શન વિશે વાત કરતા હતા. બરાબર ને? બરાબર. ઉષ્મા વહન કોને કહેવાય? તાપમાન પ્રચલન કોને કહેવાય? ઉષ્મા વાહકતા કોને કહેવાય? બરાબર, બધી વસ્તુ આપણે જોઈ હતી. ઉષ્મા પ્રવાહ કોને કહેવાય? રેડી? તો ચાલો, હીટ કંડક્શન. બરોબર ને? ચાલો, હીટ કંડક્શનમાં આપણે જે સ્થાયી ઉષ્મા અવસ્થામાં આપણે કીધું હતું શું થશે? સ્ટેડી સ્ટેટ કન્ડિશન, સ્થાયી ઉષ્મા અવસ્થા. Q by T is equal to Ka T1 minus T2 ના છેદમાં L. K એટલે સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા, A એટલે એના આડછેદનું ક્ષેત્રફળ, L એટલે લંબાઈ, T1 minus T2 એટલે બે છેડાનું તાપમાન, Q by T એટલે એકમ સમયમાં પસાર થતી ઉર્જાનો જથ્થો. ને Q by T ને વાલા બાળકો આપણે શું કીધું હતું? હીટ કરંટ કીધું હતું કે નહીં આને? તો આને આમે લખાય ને H is equal to T1 minus T2 by L upon Ka. અને આપણે કીધું હતું શું? હીટ કરંટ, ઉષ્મા પ્રવાહ. અને આટલો આ જે ભાગ છે એને આપણે શું કીધું હતું? થર્મલ રેઝિસ્ટન્સ, ઉષ્મીય અવરોધ કીધું હતું. રેડી કે નહીં? કોના ભેગી કમ્પેરિઝન? I is equal to V by R. એટલે H is equal to શું થાય બાળકો? ડેલ્ટા T by R. જેવી રીતે I બરાબર V by R, એવી રીતે અહીંયા H is equal to ડેલ્ટા T by અહીંયા RH, હીટ રેઝિસ્ટન્સ. ચાલો, હવે આટલી વસ્તુ આપણે જોઈ હતી. આ બધી વસ્તુ તમને ખબર હશે, બરાબર? કે ભાઈ હીટ કંડક્શન કોને કહેવાય, તાપમાન પ્રચલન કોને કહેવાય, ઉષ્મા વાહકતા કોને કહેવાય, પછી સ્થાયી ઉષ્મા અવસ્થામાં કઈ કઈ શરતનું પાલન થાય, બરાબર? એ બધી વસ્તુ આપણે જોઈ હતી. ચાલો, પછી આનું સિરીઝ અને પેરેલલ કનેક્શન પણ મેં જોયું હતું. ચાલો, હવે એમાં સિરીઝ અને પેરેલલમાં આપણે ઉષ્મીય અવરોધ વિશે વાત કરેલી કે ભાઈ સિરીઝ. તો સિરીઝ કનેક્શનમાં માની લ્યો આ બે સળિયા છે, એકબીજા સાથે જોઈન્ટ કરેલા છે. આની વાહકતા K1, આની વાહકતા K2. રેડી? આની લંબાઈ L1, આની લંબાઈ L2. બેયનો આડછેદનો એરિયા સેમ છે. રેડી? ચાલો, તો હવે આના માટે આપણે શું થશે બાળકો? R1 is equal to L by K, સૂત્ર અનુસાર L1 by K1A, R2 is equal to L2 by K2A. ના સિરીઝ કનેક્શનનો પરિણામી રેઝિસ્ટન્સ RE is equal to R1 plus R2 થાય કે નહીં? આ વસ્તુ આપણે જોઈ હતી. મારે શું કરવું છે? પરિણામી અવરોધ તો મને મળી જશે. જોજો બાળકો, RE is equal to RE equal is equal to R1 plus R2. મારે છે ને કે જ્યારે બે બ્લોકને તમે શ્રેણીમાં જોડો છો
ત્યારે આ પરિણામી અવરોધનું સૂત્ર છે. મારે શું જોઈએ છે? પરિણામી વાહકતા કેટલી હશે. શું ફાઇન્ડ કરવું છે સિરીઝમાં? પરિણામી ઉષ્મા વાહકતા કેટલી. સિરીઝમાં રેઝિસ્ટન્સ આટલો થશે, બટ આઈ વોન્ટ રિઝલ્ટન્ટ થર્મલ કન્ડક્ટિવિટી, કે ભાઈ ઉષ્મીય વાહકતા કેટલી હશે. તો ચાલો જુઓ શું થાય. આરઈ એટલે પરિણામી અવરોધ થશે. તો આરઈની બદલે તમે એલ અપોન કે એ, પણ આ આરઈની બદલે એલ અપોન કે એમાં એલ એટલે હું પરિણામી લંબાઈ, આરઈ એટલે ઇક્વિવેલન્ટ E4 શું કોકને સર વોટ ઇઝ આરઈ? આરઈ એટલે ઇક્વિવેલન્ટ એટલે પરિણામી. અહીંયા શું થશે બાળકો? કે ઈ, અહીંયા એ ઈ. ચાલો R1 એટલે L1 બાય K1A, R2 એટલે L2 બાય K2A. ચાલો હવે કોઈ કહેશો આ બે ચોસલાને તમે જ્યારે શ્રેણીમાં જોડો છો તો પરિણામી લંબાઈ કેટલી? તો પરિણામી લંબાઈ કેટલી? L1 વત્તા L2. સિમ્પલ, બેના સરવાળા જેટલી. L1 પ્લસ L2 છેદમાં મારે કે ઈ તો ફાઇન્ડ કરવું છે. એ એટલે શું? એ ઈ એટલે આડછેદનું ક્ષેત્રફળ. બેને જોઈન્ટ કરેલા છે, બેનો ક્રોસ સેક્શન એરિયા સરખો છે. અહીંથી 8 જેટલી પાસ થશે, આમાંથી બેમાંથી એ જેટલા એરિયામાંથી પાસ થશે. ઘણા શું કરે? એરિયાનો સરવાળો કરે. અરે ના ભાઈ, લંબાઈનો સરવાળો કર્યો, ટોટલ લંબાઈ, પણ અહીંયા જેટલા એરિયામાંથી હીટ પાસ થાય અહીંયા એટલા એરિયામાંથી જ પાસ થાય. તો એટલા માટે અહીંયા એ હીટ કેટલી લંબાઈમાંથી પાસ થઈ? L1 પ્લસ L2. હીટ કેટલા એરિયામાંથી પાસ થઈ? એ રેડી. ચાલો તો અહીંયા શું બનશે? L1 અપોન K1A પ્લસ L2 અપોન K2A. બધાના છેદમાં એ છે એટલે શું થઈ જશે બાળકો? કટ થઈ જશે. તો ચાલો વધશે શું અહીંયા? L1 પ્લસ L2 બાય KE ઇઝ ઇક્વલ ટુ L1 બાય K1 પ્લસ L2 બાય K2. રેડી? આ સમજાણું કે નહીં? તો આને હું કરતા બનાવું, આને કરતા બનાવો તો આ પદ આખું નીચે, આ પદ આખું ઉપર, એટલે ઇક્વિવેલન્ટ થર્મલ કન્ડક્ટિવિટી કેટલી થાય બાળકો? L1 પ્લસ L2 ના છેદમાં L1 બાય K1 પ્લસ L2 બાય K2. આ સૂત્ર તમે યાદ રાખો છો, ખૂબ જ અગત્યનું છે. જેવી રીતે બે સળિયા, બે ચોસલાને તમે શ્રેણીમાં જોડો તો પરિણામી અવરોધ તમને મળે. કેટલો પરિણામી અવરોધ મળે? R1 પ્લસ R2, L1 બાય K1A વત્તા L2 બાય K2A. તો પરિણામી એની વાહકતા KE કેટલી હશે? L1 પ્લસ L2 અપોન L1 બાય K1 પ્લસ L2 બાય K2. જો બેની લંબાઈ સરખી હોય તો બાળકો, ઇફ L1 is equal to L2 is equal to suppose L dash અથવા L, બેની લેન્થ માની લ્યો સરખી છે, તો બેની લેન્થ સરખી હશે તો રિઝલ્ટન્ટ કન્ડક્ટિવિટી KE is equal to L પ્લસ L એટલે 2A ના છેદમાં L બાય K1 વત્તા L બાય K2, L બાય K1 વત્તા L બાય K2. શું થાય? અહીંયાથી ઉપર 2L, નીચે L કોમન, 1 બાય K1 પ્લસ 1 બાય K2. LL કટ થઈ જાય, K2 અહીંયા, K1 અહીંયા, છેદમાં બેનો ગુણાકાર, છેદનો છેદંશમાં, એટલે શું થાય બાળકો? 2. હવે તો આવડે બધું, K1 K2 સાદુરૂપ તો આવડે ને, છેદમાં K1 પ્લસ K2. તો આ યાદ રાખી છે. જો બે ચોસલાને સિરીઝમાં જોડેલા આપે, શેમાં આપે? સિરીઝમાં, તો શું થશે કે પરિણામી વાહકતા 2K1 K2 ના છેદમાં K1 પ્લસ K2, અને નેચરલ લેન્થ હોય આર્બિટરી તો આ સૂત્ર. અને બીજું, ફોર સિરીઝ કનેક્શન
H1 ઇઝ ઇક્વલ ટુ H2 થાય કે નહીં બાળકો? આ બધી નાની નાની કન્ડિશન ખબર હોવી જોઈએ. H1 ઇઝ ઇક્વલ ટુ H2. H1 એટલે પહેલા ચોસલામાંથી પસાર થતો પ્રવાહ અને H2 એટલે બીજા ચોસલામાંથી. અહીંથી બાળકો જેટલો જશે ને એટલો જ પ્રવાહ ક્યાંથી જશે? બીજામાંથી. રેડી? તો સિરીઝ માટે 3 વસ્તુ યાદ રાખીએ છીએ: પરિણામી અવરોધ, પરિણામી વાહકતા અને H1 બરાબર H2. બે માટે શું થશે? બે માટે આ છેડાનું તાપમાન T1 હતું, આ છેડાનું તાપમાન T2 હતું. સપોઝ સંપર્કમાં લઈએ એવા તો H1 બરાબર H2 આટલું થશે. આ સમજાણું કે નહીં બાળકો? ચાલો, સરસ. હવે કોના માટે? તો કે ભાઈ પેરેલલ કનેક્શન માટે. માની લ્યો મારા પાસે બે રોડ કેમાં છે? આ પેરેલલમાં કહેવાય. શા માટે પેરેલલમાં કહેવાશે? કારણ કે અહીંથી તમે બાળકો H જેટલી હીટ આપો એટલે H જેટલી હીટમાંથી શું થશે? H1 જેટલી ઉપરથી જાય, H2 જેટલી નીચેથી જાય. હીટ ડિવાઈડ થઈ. આમાં હીટ ડિવાઈડ નહીં થાય, બરોબર? H આમાંથી પાસ થઈ ને આમાંથી પાસ થઈ. H1 બરાબર H2 બરાબર H. પણ આમાં શું થશે? હીટ ડિવાઈડ થશે. આ કે ના? સમજાય છે કે નહીં? તો પેરેલલ માટે પહેલી કન્ડિશન શું થશે? H બરાબર H1 પ્લસ H2. એક આ સૂત્ર યાદ રાખીએ છીએ. ચાલો, આની લેન્થ L, આની લેન્થ L, બેની લેન્થ સરખી જ હશે કારણ કે સમાંતરમાં જોડેલા છે. આનો ક્રોસ સેક્શન એરિયા A1, આનો ક્રોસ સેક્શન એરિયા A2, આની વાહકતા K1, આની વાહકતા K2. ચાલો બાળકો, હવે મને ખબર છે કે ભાઈ સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ રેઝિસ્ટન્સ શું થશે વાલા બાળકો? 1/Re ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. અને આના ઉપરથી કયો જોઈ? R1 શું થાય? L/K1A1. R2 શું થશે? L/K2A2. બેની લેન્થ સેમ છે બટ બેના ક્રોસ સેક્શન એરિયા અલગ અલગ છે. ચાલો, તો આ પરિણામી અવરોધનું સૂત્ર છે, એ તો તમને આવડી છે. બટ આઈ વોન્ટ KE. પરિણામી વાહકતા કેટલી હશે? ચાલો બસ મૂકીએ છીએ કિંમત. ચાલો 1 તો RE ની બદલે શું આવે? L/KA. પણ LE ઇક્વલ અપોન K ઇક્વલ AE ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 1/R1 એટલે L/K1A પ્લસ R2 એટલે L/K2A. આ સમજાય છે કે નહીં બાળકો? છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. છેદનો છેદ અંશમાં બધામાં. એટલે ઉપર શું આવશે? KE. કોઈ કહેશો બાળકો? ઇક્વલ એરિયા કેટલો આવશે? હીટ, ટોટલ હીટ કેમાંથી પાસ થઈ? A1 માંથી વત્તા A2 માંથી. એટલે ટોટલ ક્રોસ સેક્શન એરિયા બાળકો જોશો ને તો શું થશે? A1 પ્લસ A2. એટલે અહીંયા આવશે વાલા બાળકો A1 પ્લસ A2 છેદમાં ટોટલ લેન્થ. તો અહીંથી H1 જેટલી L માંથી પાસ થઈ, અહીંથી H2 જેટલી L માંથી જ પાસ થઈ. સિમ્પલ. તો અહીંયા L ઇઝ ઇટ ઇઝ. આ ઉપર આવશે. હા કે ના? એટલે શું આવે? K1A1 બાય L પ્લસ K2A2 બાય L. સિમ્પલ. LLL કેટ. એટલે KE ઇઝ ઇક્વલ ટુ શું આવે? K1A1 પ્લસ K2A2 ના છેદમાં A1 પ્લસ A2. આ સૂત્ર યાદ રાખીએ છીએ. KE ઇક્વલ કોના માટે? પેરેલલ માટે. આજે તમારે KE ઇક્વલ આવ્યું કોના માટે? સિરીઝ માટે. આજે તમારે KE ઇક્વલ આવ્યું કોના માટે? સિરીઝ માટે. આ કેના બાળકો? સમજાણું કે નહીં?
ચાલો માની લ્યો આ બે જે રોડ્સ જે છે પેરેલલમાં કનેક્ટ કર્યા છે બેયનો ક્રોસ સેક્શન એરિયા સેમ હોય ઇફ A1 is equal to A2 is equal to A, then KE is equal to બેયના ક્રોસ સેક્શન એરિયા સેમ એટલે અહીંયા A એટલે કોમન અહીંયા આવે 1 + 2 છેદમાં A + A એટલે 2A એ કટ તો KE equal in parallel K1 + K2/2 પરિણામી ઉષ્મા વાહકતા કેટલી આવશે એવરેજ બેયનો સરવાળો ભાંગા 2 ક્યારે કે જ્યારે બેયના ક્રોસ સેક્શન એરિયા કેવા હશે સેમ હશે સમજાય છે બાળકો જો આવું બધું ટેક્સ્ટ બુકમાં ના હોય પણ આપણને આ નીટમાં જીમાં MCQ સોલ્વ કરવામાં કન્સેપ્ટ જી છે ઘણા બધા કામમાં આવે સમજાણું ચાલો ચાલો થોડાક ન્યુમેરિકલ્સ જોઈએ સિરીઝ પેરેલલના ડસ્ટર નવું લેવાની જરૂર છે લેવું પડશે પ્રોપર ચાલતું નથી ચાલો જો બે રોડ આપેલા છે બેની સિરીઝમાં કનેક્ટ કરેલા છે એકની વાહકતા કે એકની વાહકતા 2K ચાલો ન્યુમેરિકલમાં બે રોડ રેડી આ રીતે સિરીઝમાં કનેક્ટ કરેલા કહેવાય આની વાહકતા K આની વાહકતા 2K આની લંબાઈ L આની લંબાઈ કેટલી છે તો કે 3L બરોબર બેયના ક્રોસ સેક્શન એરિયા સેમ સિરીઝમાં હશે આ ભાગનું તાપમાન છે 100 આ ભાગનું તાપમાન છે 0 અને આ જે છે આ એનું શું કહેવાય જંક્શન અથવા તો કોન્ટેક્ટ પોઈન્ટ બરોબર એ જંક્શનનું ટેમ્પરેચર કેટલું ફાઇન્ડ કરવાનું છે થીટા ચાલો શું કરવાનું છે થીટા કેટલો KE ઇક્વલ કેટલો અને RE ઇક્વલ કેટલો ત્રણ વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે ચાલો શું થશે જોવો જોઈએ એટલે તો KE ઇક્વલ સિરીઝમાં શું થશે બેયની લેન્થ સરખી છે કે અલગ અલગ તો શું થાય L1 + L2 ના છેદમાં L1/K1 વત્તા L2/K2 ડન ચાલો આ L + L એટલે 4L અહીંયા L/K પ્લસ અહીંયા શું આવશે L2 ની બદલે 3L/2K આટલું રેડી હા કે ના સમજાય છે કે નહીં 2K અહીંયા એટલે 2KL K અહીંયા એટલે પ્લસ 3KL છેદમાં બેયનો ગુણાકાર એટલે કેટલો થાય 2K² છેદનો છેદ અંશમાં એટલે 4L ગુણ્યા 2K². ચાલો એટલે શું થશે 8LK² ના છેદમાં 5KL થાય કે નહીં 3 ને 2 5
LL કટ 1 1 K કટ એટલે શું આન્સર આવશે? પરિણામી વાહકતા 8/5 K. બરોબર, તંત્રની પરિણામી વાહકતા કેટલી આવશે? 8/5 K. આટલું રેડી. ચાલો પછી બીજું શું ફાઇન્ડ કરવાનું કીધું છે? તો કે ભાઈ પરિણામી અવરોધ તો સિમ્પલ બે રીતે થાય. RE બરાબર R1 વત્તા R2 એમ થાય. R1 એટલે L1/K1A વત્તા R2 એટલે L2/K2A. આમાં થાય કે નહીં? RE ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ LE ઇક્વલના છેદમાં KE ઇક્વલ ઇન્ટુ AE ઇક્વલ. હવે તો મને બધું ખબર જ છે. ઓમેય થાય L1/K1A1 વત્તા L2/K2A2 સિરીઝ છે એટલે, પણ ડાયરેક્ટ એ થાય કારણ કે હવે મને KE ખબર પડી ગઈ. ચાલો LE એટલે ટોટલ લેન્થ L + 3L એટલે 4L છેદમાં KE પરિણામી વાહકતા કેટલી આવી? 8/5 K. એને ગુણ્યા બેનો ક્રોસ સેક્શન એરિયા સેમ. આ કે ના? ચાલો તો શું થશે? 4 દુને 8 એટલે છેદમાં 2 વધે, અંશનો છેદ છેદમાં એટલે 5/2 L/KA. આ શું હશે બાળકો? પરિણામી અવરોધ સિરીઝનો. શું હશે? સિરીઝનો પરિણામી અવરોધ. ચાલો બીજું શું કીધું છે? ઇમ્પોર્ટન્ટ છે. જુઓ કે ભાઈ જંકશનનું ટેમ્પરેચર કેટલું હશે? બે સળિયા શું કરી દીધા છે? કનેક્ટ કરી દીધા છે. આમ આ છેડાનું તાપમાન 100 છે, આ છેડાનું તાપમાન 0 છે, તો વચ્ચે જ્યાંથી કનેક્ટ કરેલા છે ને એ છેડાનું ટેમ્પરેચર કેટલું? સાવ સહેલું. ચાલો શું થશે? ચાલો ફોર સિરીઝ હમણાં એક કન્ડિશન લખાવી હતી. શું લખાવી હતી? પહેલા સળિયાનો પ્રવાહ અને બીજા સળિયાનો પ્રવાહ બે સરખો હોય. પહેલા સળિયામાંથી પસાર થતો પ્રવાહ, બીજા સળિયામાંથી પસાર થતો પ્રવાહ બે કેવા હશે? સરખા હશે. અને હમણાં આપણે એક સમરી બનાવી, એમાં શું લખ્યું હતું યાદ કરો? H બરાબર શું લખાય? ΔT/RE. શું લખાશે? H બરાબર ΔT/R. હા કે ના? સમજાય છે કે નહીં? તો ચાલો શું થશે? H1 એટલે પહેલા સળિયામાંથી પસાર થતો પ્રવાહ એટલે ΔT/R1 એનો અવરોધ. H2 એટલે બીજા સળિયામાંથી પસાર થતો પ્રવાહ ΔT/R2. ચાલો ΔT પહેલા સળિયા માટે એટલું યાદ રાખજો, ΔTમાં હાયર માઇનસ લોઅર એટલે 100 - θ. રેડી? કારણ કે નેચરલી આનું ટેમ્પરેચર વધુ, આમ જાવ છો એમ શું થાય છે? ઘટે છે. એટલે આ વધુ હશે, આ ઓછું હશે. છેદમાં R1 એટલે એનો અવરોધ કેટલો થશે? R1 એટલે L1/K1A1 એટલે L/KA. શું થાય? L/KA ઇઝ ઇક્વલ ટુ ΔT. કોઈ કહેશું ΔT બીજા સળિયા માટે કેટલો? આના માટે હજી જ કહું છું હાયર માઇનસ લોઅર લેવાનું. એટલે માની લો બાળકો બીજો સળિયો છે, આ બે સળિયા આમ કનેક્ટ કરેલા હતા. આનું ટેમ્પરેચર 100, આનું ટેમ્પરેચર 0, જંકશનનું ટેમ્પરેચર θ. આનું નોખો કરું તો આ સળિયાના ટેમ્પરેચર કેટલા થાય? છેડાના આનું 100, આનું θ. આના માટે શું થાય? આ θ અને આ 0. અને એનર્જી આમ જાય છે, મતલબ આમ જશું એટલે ટેમ્પરેચર ઘટતું જ હશે. એટલે θ મોટો હશે, 0 નાનો હશે. એટલે ઓલવેઝ કરવાનું શું? હાયર માઇનસ લોઅર. એટલે અહીંયા આવશે θ - 0. અને આનો અવરોધ L2/K2A2, L2 ની બદલે 3L અપોન K2 ની બદલે 2K. અને બેયનો ક્રોસ સેક્શન એરિયા સેમ. તો કે હા, સરસ. ચાલો બેયના છેદમાં LL તો કે કટ, બેયના છેદમાં KA તો કે કટ, છેદનો છેદ અંશમાં, અને તગડો અહીંયા. હવે તો યાર આવડે ને સાદુરૂપ? L/KA કેન્સલ, છેદનો છેદ અંશમાં, અને તગડો અહીંયા એટલે 300 - 3θ. 2 ગુણ્યા સોરી આ બરોબર જ છે. ના બરોબર છે. છેદનો છેદ અંશમાં જાય, તગડો અહીંયા જાય એટલે 300 - 3θ. આ શું થાય? 2θ. આ બાજુ જાય તો 5θ. એટલે 300 = 5θ. તો θ બરાબર 300/5 એટલે 60 ડિગ્રી સેલ્સિયસ.
આ રીતે તમને જંક્શનનું ટેમ્પરેચર મળશે. આ યાદ રાખજો. સમજાય છે કે નહીં વાલા બાળકો કે ભાઈ જંક્શનનું ટેમ્પરેચર કેટલું હશે? 60 ડિગ્રી. ચાલો બીજું એક ન્યુમેરિકલ. શું કીધું છે? બે રોડ છે એ સિરીઝમાં કનેક્ટ કરેલા છે. મને કીધું આની વાહકતા K1 આની વાહકતા K2. બરાબર. બેની લેન્થ સેમ છે L. હવે આમાં આ ભાગનું તાપમાન 100, આ ભાગનું તાપમાન દઈ દીધું છે 70 અને આનું ટેમ્પરેચર મને આપ્યું છે 0. આટલું રેડી? આ સમજાણું બાળકો? ચાલો તો શું કીધું છે? જો બે આકૃતિ આપી છે, જો આ આકૃતિનું પાલન થતું હોય તો મને બીજી ફિગર આપી છે. બીજી ફિગરમાં શું કીધું છે સમજજો. સમજાણું? શું કર્યું? આ K1 વાળો સળિયો, આ K2 વાળો સળિયો બેયને કનેક્ટ કરી દીધા. આનું ટેમ્પરેચર 100, આનું ટેમ્પરેચર 70, આનું ટેમ્પરેચર 0. હવે શું કર્યું? જો બીજી આકૃતિમાં જુઓ, બે સળિયાની અદલ બદલ કરી આમ. એટલે અહીંયા K2 વાળો, આ આકૃતિમાં K1 વાળાના છેડાનું તાપમાન 100 હતું અને K2 ના બીજા છેડાનું 0 હતું. હવે આ આકૃતિમાં શું કર્યું છે કે K2 ના એક છેડાનું ટેમ્પરેચર 100 છે અને સામે K1 ના બીજા છેડાનું ટેમ્પરેચર 0 છે. જો આ રીતે કનેક્ટ કરેલું હોય તો જંક્શનનું ટેમ્પરેચર 70 હોય, તો આ રીતે કનેક્ટ કરેલું હોય તો જંક્શનનું ટેમ્પરેચર કેટલું? કે નથી સમજાતું? તો ચાલો પહેલા તો પેલી ફિગર ઉપરથી જેટલું આપણાથી ડેટા નીકળે એટલો નીકળી. સિરીઝ કનેક્શન છે તો ફોર સિરીઝ શું થશે? H1 ઇઝ ઇક્વલ ટુ H2 થાય એટલે ડેલ્ટા ટી બાય R1. અહીંયા શું થશે? ડેલ્ટા ટી બાય R2. તો ચાલો આનો ડેલ્ટા ટી કેટલો? 100 - 70 ના છેદમાં R1 એટલે L1 અપોન K1 A1 એટલે L બાય K1 A. રેડી? L બાય K1 A. અવરોધ ભાઈ આના માટે શું થાય? ડેલ્ટા ટી 70 - 0 ના છેદમાં L અપોન K2A. રેડી? L બાય A કેન્સલ. અહીંયા 100 - 70 એટલે 30 ના છેદમાં L બાય A કેન્સલ, છેદનો છેદ અંશમાં એટલે આ શું આવે? 30 K1 સામે આ ઉપર જાય એટલે 70 K2. તો આના ઉપરથી K1 બાય K2 એક વસ્તુ મને મળી. K1 બાય K2 30 ના છેદમાં 70 એટલે 70 ના છેદમાં 30 એટલે 7/3. પેલી ફિગર ઉપરથી મને શું જાણવા મળ્યું? K1 બાય K2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 7/3. હવે સેમ વસ્તુ ફિગર 1. હવે સેમ વસ્તુ તમે ફોર સિરીઝ ફિગર 2. ચાલો શું થશે? H1 ઇઝ ઇક્વલ ટુ H2 ડેલ્ટા ટી બાય R1 ડેલ્ટા ટી બાય R2. ચાલો એ ફિગર માટે ડેલ્ટા ટી પહેલા સળિયાનું બરાબર બેયની હીટ સરખી હશે, બેયમાંથી પાસ થતી H1 અને H2 સિરીઝમાં છે એટલા માટે. શેમાં છે બાળકો? સિરીઝમાં છે એટલા માટે. તો એનો ડેલ્ટા ટી 100 - θ છેદમાં R1 એટલે શું થાય? L બાય. હવે જો ગોટા ના થાય, આ K2 વાળો સળિયો છે. આ કોના માટે છે?
K2 માટે છે મારાથી ગોટા થયા અહીં H2 H1 R2 R1. ચાલો આના માટે ડેલ્ટા ટી કેટલો 100 માઇનસ થીટા છેદમાં R કેટલો L upon K2A L upon K2A is equal to આનો ડેલ્ટા ટી કેટલો થીટા માઇનસ 0 એનો R કેટલો L બાય KA L એમને K ની બદલે K1 અને આ A બે બાજુથી L બાય A કેન્સલ છેદનો છેદ ઉપર જાય એટલે આવે 100 માઇનસ થીટા ઇન્ટુ K2 આ ઉપર જાય એટલે શું આવે K1 થીટા આ નીચે વયું જાય એટલે 100 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ K1 બાય K2 થીટા. હવે મારા પાસે બાળકો K1 બાય K2 ની વેલ્યુ રેડી છે 7/3 એટલે 7/3 તો 100 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 7/3 ઇન્ટુ થીટા રેડી. K1 બાય K2 ની વેલ્યુ 3 ગુણાકારમાં જાય 300 માઇનસ 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 7 થીટા. આ પહેલી બાજુ જાય એટલે 10 થીટા એટલે 300 બરાબર 10 થીટા તો થીટા બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ. જો જવાબ બદલાઈ ગયો. જો બે સળિયાની અદલા બદલી કરો તો જંકશનનું તાપમાન જે 70 હતું ને એને બદલે હવે કેટલું આવશે 30 આવશે. રેવડી તો કે વાહ સરસ. ચાલો આગળ જો સમાંતરના જોઈએ. બે રોડ આપેલા છે આ રીતે છે શેમાં કેવા છે પેરેલલમાં બરોબર. આની વાહકતા 6K આની વાહકતા 4K બેની લેન્થ L બેના ક્રોસ સેક્શન એરિયા સેમ છે. ચાલો મારામાં શું કરવાનું છે KE ઇક્વલ કેટલું છે સાવ સહેલું. પેરેલલમાં શું થશે KE ઇક્વલ જો બેના એરિયા સેમ હોય તો સાવ સહેલું હતું શું બાળકો યાદ કરો K1 પ્લસ K2 ના છેદમાં 2 એટલે કેટલું થશે 10K બાય 2 એટલે આ થશે 5K. KE ઇક્વલ મને મળી ગયો બાળકો. કેટલો મળશે તો કે 5K. બીજું RE ઇક્વલ ફાઇન્ડ કરવાનું છે તો RE ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ સમાંતરમાં શું થાય 1/RE ઇક્વલ ઇઝ ઇક્વલ 1/R પણ એની બદલે ડાયરેક્ટ LE ઇક્વલ અપોન KE ઇક્વલ AE ઇક્વલ બેની લેન્થ સેમ તો કે હા K કેટલો 5K બેનો ક્રોસ સેક્શન એરિયા સેમ મળી ગયો જવાબ 1/5 L upon KA. રિઝલ્ટન્ટ રેઝિસ્ટન્સ રેડી. ચાલો પછી શું આપ્યું છે ચાલો બે રોડ છે આ એલ્યુમિનિયમ આ કોપર બેના આ છેડાના ટેમ્પરેચર છે T1 બેના સરખા છે 20 ડિગ્રી આ છે 20 ડિગ્રી અને આ છેડાના તાપમાન છે 60 ડિગ્રી રેડી. આમાં આપણને બીજું શું આપ્યું છે લેન્થ આપેલી છે બેયની 1 મીટર. પછી મને કે એલ્યુમિનિયમ આપેલો છે કે એલ્યુમિનિયમ કેટલો છે તો કે 200 વોટ
પર મીટર પર સેલ્સિયસ અને કે સીયુ પણ આપેલો છે 400 વોટ પર મીટર પર સેલ્સિયસ. મારે બાળકો શું ફાઇન્ડ કરવાનું છે? મારે ફાઇન્ડ કરવાનું છે એચ કોપર. કોપરના વાયરમાંથી કેટલી ઉષ્મા પસાર થતી હશે? જો બેયની અલગ અલગ હશે. કેમ બેયની અલગ અલગ હશે? કારણ કે સમાંતરમાં છે. પેલા તો કયો હીટ કઈ બાજુ ફ્લો થશે, આમ કે આમ? તો કે આમ. કા આમ? કારણ કે આ છેડાઓનું તાપમાન 60 છે ને આના 20 છે, એટલે આ શું હશે? એચ એલ્યુમિનિયમ. આ શું હશે બાળકો? એચ કોપર. સાવ સહેલું. શું થશે? હીટની ફોર્મ્યુલા એચ કોપર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય આર. કોના માટે? તો કે કોપર માટે. તો ચાલો શું થાય બોલું? ડેલ્ટા ટી બાય એલ અપોન કે એ. પણ આ બધું કોના માટે છે ભાઈ? સીયુ માટે. ડેલ્ટા ટી કેટલું? ડેલ્ટા ટી ફટાફટ બોલો. 60 માઇનસ 20, 60 માઇનસ 20. છેદનો છેદ અંશમાં જશે. એરિયા આપેલો છે? તો કે હા, એરિયા પણ આપેલો છે. એરિયા આપેલા છે એ એલ્યુમિનિયમ, એ કોપર. બેયના એરિયા છે 1 cm². બેયના એરિયા સેમ છે. ચાલો છેદનો છેદ અંશમાં જાય કે નહીં? કે એ ઉપર, પણ કોપર માટે કે કેટલો? 400. એને ગુણ્યા કોપરનો એરિયા કેટલો? કોપરનો એરિયા તો કે 1 cm² એટલે 10⁻⁴ ના છેદમાં લેન્થ 1 થઈ ગયો દાખલો. 60 માંથી 20 જાય એટલે 40 ગુણ્યા 400 ગુણ્યા 10⁻⁴. 1 2 3 મીંડા આગળ જાય એટલે હજી -1 વધે. ચોકે 16 એટલે 1.6 કેલરી પર સેકન્ડ HCU મળી ગયો. સિમ્પલ. કે દર સેકન્ડે કોપરમાંથી કેટલી એનર્જી પાસ થતી હશે? સોરી, કેલરી નહીં, જૂલ. કારણ કે આ બધું એસઆઈમાં છે ને. વોટ એટલે જૂલ પર સેકન્ડ થાય. રેડી બાળકો? આ કે ના? ચાલો સરસ. પછી છે ને બહુ સરસ એક ન્યુમેરિકલ છે. માની લ્યો આ 3 વાયર આ રીતે કનેક્ટ કરેલા છે. આમ 3 વાયર છે બરોબર. વાયર AB, વાયર BC અને વાયર BD. આ જે છે શું છે? એનું જંક્શન. વાયર કયો અથવા સળિયા કયો આ રીતે કનેક્ટ કરેલા છે. હવે મને આપ્યું છે શું બાળકો ખબર છે? આ છેડાનું તાપમાન આપ્યું છે 0 ડિગ્રી. આ છેડાનું તાપમાન આપ્યું છે 90 ડિગ્રી. આ છેડાનું ટેમ્પરેચર મને આપ્યું છે 90 ડિગ્રી. રેડી? પછી બધા વાયરની લેન્થ સેમ છે. બધા વાયરની ઉષ્મા વાહકતા સેમ છે. મારે શું કરવાનું છે? આ જંક્શનનું ટેમ્પરેચર કેટલું હોય ફાઇન્ડ કરવાનું છે. ચાલો આ રીતે આપેલું છે. સિરીઝ પેરેલલ સર ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, સાવ સહેલું છે. જોવો છે આ રીતે કનેક્ટ કરેલા છે. આ છેડાનું ટેમ્પરેચર 0, આ બે મુક્ત છેડાનું 90 થાય. એનો મતલબ શું? હીટ આમ જતી હશે કે આમ આવતી હશે? સિમ્પલ છે. હાઈ ટુ લો. એટલે અહીંયાથી માની લ્યો કરંટ રચાણો H1, અહીંથી કરંટ રચાણો H2. હવે H1 અને H2 બે અહીંયા ભેગા થશે ને આ શું રચે? H3 રચે કે નહીં? આ બે કરંટ આવ્યા ઝૂમ આમથી દાશે તો થઈ ગયો દાખલો. આ જ વસ્તુ જોવાની હતી. સાવ સહેલું. આ H3 કેટલો હશે? H1 પ્લસ H2 જેટલો. અને H ની ફોર્મ્યુલા તો મને ખબર છે શું છે? ડેલ્ટા ટી બાય આર. તો અહીંયા H3 કેટલો થશે બોલો? ડેલ્ટા ટી બાય R3. આ શું થાય? ડેલ્ટા ટી બાય R1. આ શું થાય? ડેલ્ટા ટી બાય R2. હા કે ના? સમજો છો કે નહીં પરિસ્થિતિ? ચાલો સહેલું સાવ. આ છેડા માટે ડેલ્ટા ટી કેટલો? ડેલ્ટા ટી કેટલો? ડેલ્ટા ટી
હાયર માઇનસ લોઅર, થીટા માઇનસ 0. છેદમાં એનો અવરોધ કેટલો? બધાના ક્રોસ સેક્શન એરિયા સેમ છે. શું છે બધાના? A1 બરાબર A2 બરાબર A3 બરાબર A. એટલે આનો અવરોધ થાય L/KA ઇઝ ઇક્વલ ટુ પેલા વાયર માટે ડેલ્ટા ટી કેટલો? 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા. એનો અવરોધ E એટલો જ થશે L/KA, કારણ કે બધા માટે LKA સરખું છે. પ્લસ 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 સેકન્ડ વાયર માટે ડેલ્ટા ટી કેટલો? 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા ના છેદમાં L/KA. તો બધાના છેદમાં L/KA કેન્સલ, તો વધે શું અહીંયા? થીટા. અહીંયા શું બચશે? 90 વત્તા 90 એટલે 180, માઇનસ થીટા એટલે માઇનસ 2 થીટા. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2 થીટા, માઇનસ 2 થીટા બાજુ એટલે 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 180. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 60 ડિગ્રી. 3 સળિયા અથવા જો 3 વાયર આ રીતે કનેક્ટ કરેલા હોય અને જે આ ગિવન કન્ડિશન હોય તો જંકશન છે એનું ટેમ્પરેચર કેટલું આવશે બાળકો? 60 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવશે? 60 ડિગ્રી. આગળ આવી જ એક બીજી કન્ડિશન આપેલી છે, જુઓ. 4, 5, 6. ત્રણ રોડ બરાબર, AB, BC, CD. હવે આ છે ભાઈ કોપરનો, એની લેન્થ છે 46 સેન્ટીમીટર. BCG છે એ છે બ્રાસ, એની લેન્થ છે 13 સેન્ટીમીટર. અને આવડો આજી છે સ્ટીલ, એની લેન્થ આપેલી છે 12 સેન્ટીમીટર. રેડી? આ છેડાનું ટેમ્પરેચર 100 ડિગ્રી અને ઓલા બે મુક્ત છેડાનું ટેમ્પરેચર 0 ડિગ્રી. બીજું એક વસ્તુ મને આપેલી છે, એ કોપર, એ બ્રાસ અને એ સ્ટીલ, બધાનો ક્રોસ સેક્શન એરિયા સેમ 4 cm². બરોબર. પછી કે કોપર 0.92, CGS માં આપ્યું છે મને, કેલરી કેલરી પર સેકન્ડ પર સેન્ટીમીટર પર સેલ્સિયસ. રેડી? ચાલો પછી કે બોરોન, કે બ્રાસ 0.26 કેલરી પર સેકન્ડ પર સેન્ટીમીટર પર સેલ્સિયસ. અને કે સ્ટીલ 0.12 બરોબર. એ પણ આ એકમમાં કેલરી પર સેકન્ડ પર સેન્ટીમીટર પર સેલ્સિયસ. ફાઇન્ડ શું કરવાનું છે? ફાઇન્ડ ધ rate of heat through CU. એટલે રેટ ઓફ હીટ નથી કીધું, રેટ ઓફ હીટ એટલે શું? ઉષ્મા પ્રવાહ. શું કીધું છે? ટૂંકમાં ઉષ્મા પ્રવાહ કીધું છે. ચાલો સાવ સહેલું. પહેલા તો શું કરશો? ઓકે સર, એકદમ રેડી છે. ઉષ્મા પ્રવાહ H બરાબર ડેલ્ટા ટી બાય આર. ઓકે હાલ ભાઈ, ડેલ્ટા ટી બાય આર. તો ડેલ્ટા ટી એટલે 100 માઇનસ શું કરવું? નથી ખબર. તો પહેલા જંકશનનું ટેમ્પરેચર ગોતો. આ H કોપર
અહીંયાથી એચ બ્રાસ અને અહીંથી એચ સ્ટીલ થાય કે નહીં? ઉષ્મા પ્રવાહ આમ જશે કારણ કે આનું ટેમ્પરેચર વધુ છે, આનું ટેમ્પરેચર ઓછું છે, સિમ્પલ. તો શું કરશું? એચ કોપર એચ બ્રાસ પ્લસ એચ સ્ટીલ, આ કેટલો? ડેલ્ટા ટી બાય આર, ડેલ્ટા ટી બાય આર ટુ, ડેલ્ટા ટી બાય આર થ્રી. હવે તો આવડે ને? માની લો જંકશનનું ટેમ્પરેચર છે સપોઝ થીટા, એટલે ડેલ્ટા ટી કોપર માટે 100 માઇનસ થીટા ના છેદમાં R1 એટલે L1, L કોપરના છેદમાં K કોપર A કોપર, એટલે શું થાય? R બરાબર L બાય કે એ. તો કોપર માટે L કેટલો? 46 છેદમાં એનો K કેટલો? પોઈન્ટ, જો એવો જ આપ્યો છે કે ઉડી જાય 0.92, 46 દુ 92 થાય, એને ગુણ્યા એનો એ કેટલો? 4. બધું CGSમાં જ છે એટલે એમને જ રાખો, એને ફેરવવાની જરૂર નથી. રેડી? એના બરાબર આના માટે કેટલું? થીટા માઇનસ 0 ના છેદમાં આ 13 ના છેદમાં એનો કે કેટલો બાળકો? બોલો બ્રાસનો? 0.26. ઉડી જાય એવું જ બધો ડેટા આપ્યો છે, એને ગુણ્યા 4 પ્લસ થીટા માઇનસ 0 આના માટે L બાય કે એ. L કેટલો? તો કે 12 છેદમાં એનો કે કેટલો? તો કે 0.12. આ ઉડી જાય એમ છે, અને 4. બસ આનું સાદુરૂપ આપશો એટલે તમને બાળકો થીટા મળી જાય. થીટા આવશે 40 ડિગ્રી સેલ્સિયસ. આટલું આવડે કે નહીં? નાવ એચ કોપર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય આર કોપર. સમજાય છે કે નહીં? તો ચાલો, ડેલ્ટા ટી બાય આર કોપર, ડેલ્ટા ટી એટલે હવે જંકશનનું મળી ગયું 40, એટલે 100 માઇનસ 40 ના છેદમાં એલ કોપર કેટલો? 46 અપોન કે કેટલો? 0.92, એને ગુણ્યા 4. બરાબર? આનું તમે સાદુરૂપ આપશો એટલે આ કોપર તમને મળી જશે 4.8 કેલરી પર સેકન્ડ. સમજાણું બાળકો? હા કે ના? ચાલો છોકરાઓ આગળ. બે સમઅક્ષીય નળાકાર આપેલા છે જુદા જુદા દ્રવ્યના. તો મારે એમાં જે ડેટા આપેલો છે એના ઉપરથી એની પરિણામી ઉષ્મા વાહકતા કાઢીને દેવાની છે. ચાલો આ રીતે જો. બે નળાકાર છે, સમઅક્ષીય નળાકાર છે, અલગ અલગ દ્રવ્યના છે પાછા. રેડી? આનું આ જે મટીરિયલ છે એની વાહકતા K2 છે. આ જે મટીરિયલ છે એની વાહકતા K1 છે. નાનો નળાકાર જે છે એની રેડિયસ R છે, ના જે મોટો નળાકાર જે છે એની રેડિયસ કેટલી છે? 2R છે. રેડી? મારે આની પરિણામી વાહકતા કેટલી જે ફાઇન્ડ કરવાની છે. તો પહેલા તો તમારે જોવું પડે કે ભાઈ સિરીઝ છે કે પેરેલલ છે. જોવું જોઈએ આ કનેક્શન સિરીઝ કહેવાય કે પેરેલલ. કોણ કહેશે બાળકો? કોણ કહેશે બાળકો? સિરીઝ કહેવાય, ન કહેવાય, પેરેલલ કહેવાય. જો સમજો, અહીંથી H જેટલી હીટ આવે તો H જેટલી હીટ આ નળાકારમાંથી જશે તો કે H1,
આ નળાકારમાંથી જશે તો કે H2 બસ હીટના ભાગ પડ્યા. ખબર કેમ પડે સિરીઝ કે પેરેલલ? ભાગ પડે તો પેરેલલ, ભાગ ન પડે તો કેવું સિરીઝ. બેમાંથી અલગ અલગ જશે ને. થોડી ઘણી હીટ કોણ ઓબ્ઝર્વ કરશે? પહેલો નળાકાર. થોડી ઘણી કોણ કરશે? મોટો નળાકાર. બેની વાહકતા કેવી છે? ડિફરન્ટ. એટલે આવડું આ થયું શું? તો કે પેરેલલ. તો પેરેલલમાં શું થશે? K ઇક્વલ આપણે જોયું હતું K1 A1 પ્લસ K2 A2 છેદમાં A1 પ્લસ A2. આટલું રેડી? આ વસ્તુ આપણે ખબર હતી. ચાલો, A1 એટલે શું? નાના નળાકારના આડછેદનું ક્ષેત્રફળ. તો નાનો નળાકાર જે છે એના આડછેદનું ક્ષેત્રફળ. ચાલો, આટલા ભાગનું આ જે ભાગ છે એનો એરિયા કેટલો થાય? A બરાબર પાઈ આર સ્ક્વેર. રેડી? એટલે A1 બરાબર બાળકો શું થશે? પાઈ આર સ્ક્વેર. ગોટે ક્યાં ચડશો ખબર છે? A2માં. ઓકે સર, તમે એમ કીધું કે A1 એટલે નાના નળાકારનું ક્ષેત્રફળ, તો એટલું એટલે મોટા નળાકારનું. એક રીતે થાય ખરા, પણ હું હજી તમને કહું છું આ H2 જેટલી એનર્જી કેટલા ક્રોસ સેક્શનમાંથી પાસ થઈ હશે? જો સમજજો. આ મોટા નળાકારનો ક્રોસ સેક્શન, બરોબર. આ નાના નળાકારનો ક્રોસ સેક્શન. બાળકો, H2 જેટલી હીટ આવી હશે આટલામાંથી જ આવી હશે કે નહીં? કે નથી સમજાતું શું કહેવા માંગુ છું તમને? આટલા ભાગમાંથી કેટલી હીટ આવી હશે? H2. અને આટલા ભાગમાંથી કેટલી હીટ આવી હશે? H1. તો મારે શું જોવાનું હોય? હીટે કેટલો એરિયા કવર કર્યો, હીટે કેટલી લેન્થ કવર કરી. બેમાંથી હીટની લેન્થ તો સેમ જ હશે, પણ H2 જેટલી છે હીટ એ આટલા એરિયામાંથી ગઈ હોય તો મારે આ એરિયા ગોતવો પડે. યાર સિમ્પલ આવડી જાય. મોટા એરિયામાંથી નાનો એરિયો બાદ કરો. A2 બરાબર મોટા ભાગનો એરિયા પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેરની બદલે એની રેડિયસ કેટલી છે? 2r સ્ક્વેર માઇનસ નાના ભાગનો એરિયા પાઈ આર સ્ક્વેર, એની રેડિયસ r જ છે. એટલે આ થશે 4 પાઈ આર સ્ક્વેરમાંથી પાઈ આર સ્ક્વેર જાય એટલે 3 પાઈ આર સ્ક્વેર. એટલે મારે આમાંથી તમને બે જ વસ્તુ સમજાવવાની હતી, બાકી તો સૂત્ર પરથી થઈ જશે. સિરીઝ કહેવાય કે પેરેલલ કહેવાય, અને આ એરિયો કેટલો લેવાનો. ચાલો, થઈ ગયું. K ઇઝ ઇક્વલ ટુ K1 A1 એટલે પાઈ આર સ્ક્વેર, K2 A2 એટલે 3 પાઈ આર સ્ક્વેર ના છેદમાં પાઈ આર સ્ક્વેર વત્તા 3 પાઈ આર સ્ક્વેર. બધામાંથી પાઈ આર સ્ક્વેર કોમન અને કેન્સલ, તો ઉપર શું વધે? K1 પ્લસ 3K2 ના છેદમાં 1 પાઈ આર સ્ક્વેર તો કોમન, 1 પ્લસ 4, 1 પ્લસ 3 એટલે 4. આ નળાકારની પરિણામી વાહકતા મળી ગઈ. K1 પ્લસ 3K2 બાય 4. સમજાણું? તો કે હા સર. ચાલો, પછી મને બે કેસ આપેલા છે. જો શું કીધું છે? ફિગર 1, બે સળિયા સિરીઝમાં જોડેલા છે આ રીતે. આની વાહકતા K, આની વાહકતા 2K. આની લંબાઈ L, આની લંબાઈ L. આ છેડાનું તાપમાન T1, આ છેડાનું તાપમાન T2. બરોબર? ચાલો, પછી બીજી આકૃતિ આપેલી છે. આ બેને છે ને બાળકો એ લોકોએ પેરેલલમાં લઈ લીધા. શેમાં લઈ લીધા? પેરેલલમાં. પહેલા સિરીઝમાં હતા, હવે કેમાં લઈ લીધા? પેરેલલમાં. બરોબર? બાકી બધું સેમ છે. છેડાના ટેમ્પરેચર, એરિયા, લેન્થ બધું કેવું છે બાળકો? સેમ છે. તો લખો ચાલો શું કહે છે મને. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ આકૃતિમાં
પ્રથમ આકૃતિમાં 9 સેકન્ડમાં અમુક ચોક્કસ મૂલ્યની ઉર્જા પસાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ આકૃતિમાં 9 સેકન્ડમાં અમુક ચોક્કસ મૂલ્યની ઉર્જા પસાર થાય છે. તો આકૃતિ 2માં પણ આટલા જ મૂલ્યની ઉર્જા પસાર થવામાં કેટલો સમય લાગશે? આટલા જ મૂલ્યની ઉર્જા પસાર થવામાં કેટલો સમય લાગશે? ચાલો હવે જુઓ. પહેલાં તો આમાંથી માની લ્યો ક્યુ જેટલી ઉર્જાને પાસ થવામાં 9 સેકન્ડ લાગી છે. તો આમાંથી ક્યુ જેટલી ઉર્જાને પાસ થવામાં કેટલો સમય લાગે? બસ સિમ્પલ એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે પહેલાં તો આના માટે જુઓ શું થાય. આ ભાગ માટે બેયની લેન્થ સરખી છે, બેયનો ક્રોસ સેક્શન એરિયા સરખો છે, તો શું થશે? R = L/K એ સૂત્ર અનુસાર શું કહેવાશે? બોલો, કોઈ કહેશો? પહેલા ભાગ કરતા બીજા ભાગનો અવરોધ અડધો હશે, અથવા તો આનો અવરોધ આના કરતા ડબલ હશે. શું બોલો છો યાર? બેયનો L સરખો, બેયનો A સરખો, પણ પહેલા માટે અહીંયા K આવે, બીજા માટે અહીંયા 2K આવે, એટલે આનો અવરોધ R હોય તો આનો અવરોધ કેટલો હોય? 2R હોય. આની વાહકતા ઓબ્વિયસલી 2 ગણી છે, તો આનો અવરોધ હોય એના કરતા આનો ડબલ હોય. એટલે શું થાય? R1 બરાબર 2R હોય તો R2 બરાબર શું થાય? R થાય. કે સર શું બોલો છો ને યાર, ખબર જ ના પડી. કાંઈ વાંધો ના ભાઈ. R1 બરાબર શું થાય? L/K. R2 બરાબર શું થાય? L/2K એ થાય કે નહીં? પણ L/K એટલે શું? R1, તો R1/2, તો R1 બરાબર શું થાય? 2R2 થાય કે નહીં? R1 બરાબર સૂત્ર પરથી શું થાય? 2R2. પણ માની લ્યો R2 બરાબર R છે, તો R1 બરાબર 2R, તો માટે RE ઇક્વલ કેટલો થાય? RE ઇક્વલ બોલો, સિરીઝમાં છે તો બેયનો સરવાળો એટલે કેટલો થાય? 3R. પહેલા આટલું સમજાણું. ચાલો હવે H બરાબર શું છે? તો કે સર Q/T. તો માટે હવે બધું લઈ આવો, તમે જોતા જાઓ, દાખલો ડેવલપ કરતા જાઓ. H બરાબર Q/T. તો Q તો આપેલો જ છે કે ભાઈ અમુક ચોક્કસ મૂલ્યની ઉર્જા પસાર થઈ કેટલા સમયમાં? 9 સેકન્ડમાં. તો Q = HT. પણ H એટલે શું? આ બધું કોના માટે? પહેલી કન્ડિશન માટે. કોના માટે? પહેલી કન્ડિશન માટે. H એટલે શું? બોલો, પહેલી કન્ડિશન માટે ΔT/RE ઇન્ટુ સ્મોલ t. ચાલો પહેલી કન્ડિશન માટે ΔT કેટલો? ΔT T1 - T2. ડન. તો કે હા સર. RE ઇક્વલ કેટલો? 3R. એનો ગુણ્યા સ્મોલ t કેટલો? 9 સેકન્ડમાં આટલી એનર્જી પસાર થઈ. ચાલો એટલે એનર્જી મળી ગઈ. 9 સેકન્ડમાં આટલી એનર્જી પાસ થઈ હશે. ઝુમ. ચાલો બીજી આકૃતિ મુજબ આમાંય આ જ વસ્તુ બનશે. R2 બરાબર R હશે, તો R1 બરાબર 2R હશે. પણ આનું પરિણામી કેટલું થાય? બોલો, બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો. ઓકે યાર, શું સર બોલો છો? અરે યાર, હવે બધું શોર્ટકટ ફટાફટ થવું જોઈએ યાર. 1/RE ઇક્વલ પેરેલલમાં 1/R1 પ્લસ 1/R2. તો આ શું થાય? R2 અહીંયા R1 પ્લસ R2 ના છેદમાં R1 ગુણ્યા R2. પણ આ 1/RE ઇક્વલ, તો બે બાજુ વ્યસ્ત લઈ લ્યો. તો આ બીજવા નહીં સમજાવું યાર, યાદ રાખવું. હવે આ બધું ફટાફટ કરવાનું હોય. RE ઇક્વલ, બે બાજુ વ્યસ્ત લ્યો, બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. તો ચાલો કેટલું થાય બીજા કેસ માટે? RE ઇક્વલ બેનો ગુણાકાર એટલે 2R ગુણ્યા R એટલે 2
આર સ્ક્વેર છેદમાં બેનો સરવાળો 3r એક આર કટ એટલે 2/3r. ચાલો રેડી ચાલો હવે h ઇઝ ઇક્વલ ટુ q/t તો q ઇઝ ઇક્વલ ટુ ht પણ મારે સેકન્ડ કેસ માટે બધી વાત કરવાની છે તો q2 બરાબર h બીજા કેસ માટે h કેટલો ડેલ્ટા ટી બાય re ઇક્વલ ઇન્ટુ સ્મોલ t2 મારે ફાઇન્ડ કરવાનો છે. ચાલો ડેલ્ટા ટી અહીંયા એ જ વસ્તુ આપી બેના ટેમ્પરેચરનો અહીંયા T1 T2 હતું તો અહીંયા T1 T2 છે એટલે T1 - T2 છેદમાં re ઇક્વલ કેટલો 2/3r એને ગુણ્યા T2. મને શું કીધું છે બાળકો જુઓ સમજો હવે રકમ સરસ મજાની વ્યવસ્થિત કે આમાંથી ક્યુ જેટલી ઉર્જાને પસાર થવા માટે 9 સેકન્ડ લાગી તો અહીંયાથી ક્યુ જેટલી ઉર્જાને પસાર થવામાં કેટલો સમય લાગે તો બે એનર્જી સેમ છે અહીંથી પાસ થતી એનર્જી અહીંથી પાસ થતી એનર્જી અહીંયા ક્યુ જેટલી સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી અમુક ચોક્કસ મૂલ્યની ઉર્જાને પસાર થવામાં 9 સેકન્ડ લાગ્યો તો અહીંયા કેટલો લાગે તો Q1 બરાબર Q2 ગીવન છે Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ગીવન આપેલું છે. ચાલો તો શું થાય T1 - T2 ના છેદમાં 3r ગુણ્યા 9 ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અહીંયા અંશમાં યોગ્ય હશે ને ઝૂમ એટલે 3 ઇન્ટુ T1 - T2 ના છેદમાં 2r ગુણ્યા T2 માં T2 ફાઇન્ડ કરવાનો છે. ચાલો r કેન્સલ તો કે સરસ r કેન્સલ થઈ જાય T1 - T2 કેન્સલ રેડી હા કે ના આમાં કંઈ ડેલ્ટા ટી બાય 3r ગુણ્યા 9 થઈ ગયું. ચાલો સરસ. હવે શું વધે અહીંયા 9 વધે 9 ના છેદમાં 3 3 ના છેદમાં 2 ના T2 મળી ગયો T2 બગડો અહીંયા જાય એટલે 9 દુ 18 અને તગડો સામે જાય એટલે 3 તેરી 9 એટલે 18 બરાબર 9 T2 શું થાય 18 બરાબર થઈ ગયું ને ભાઈ 9 દુ 18 3 તેરી 9 T2 તો 9 છેદમાં જાય તો T2 બરાબર 2 સેકન્ડ. સમજાણું કે નહીં તો સિરીઝમાંથી ક્યુ જેટલી ઉર્જાને જવામાં 9 સેકન્ડ લાગી તો અહીંથી એટલી ઉર્જાને જવાબમાં કેટલી લાગશે 2 સેકન્ડ લાગે બરાબર. આ રીતનું ન્યુમેરિકલ છે. ચાલો હજી મારે અમુક તમને કરાવવાના છે પણ સમયની મર્યાદા છે એટલા માટે હજી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચાલો બચ્ચા પાર્ટી ભણી લેજો બધું વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરી લેજો બરાબર. ત્યાં સુધી બાય ટેક કેર બાળકો સી યુ ધ્યાન રાખજો બાય સી યુ સૂન.